સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લખતર પરગણા વણકર સમાજ ભવન ખાતે લખતર તાલુકા અનુસૂચિત જાતિ તેજસ્વી તારલા સન્માન સમિતિ દ્વારા 14મો તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો। લખતર તાલુકા અનુસૂચિત જાતિ તેજસ્વી તારલા સન્માન સમિતિ દ્વારા આયોજિત 14મો સન્માન સમારોહ દશાડા લખતર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પી.કે. પરમારના અધ્યક્ષસ્થાને ટોપ 10 વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો, જેમાં જોરાવરનગર વાડીના પ્રમુખ ભલજીભાઈ સોલંકી, ડોક્ટર રમણીકભાઈ યાદવ, પ્રોફેસર રાજકોટ કિશોરભાઈ મકવાણા, પ્રિન્સિપાલ સિદ્ધાર્થ કેળવણી મંડળ સંચાલિત સીયુ શાહ હાઈસ્કૂલ અતુલભાઈ છાશિયા, નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિભાગ મોરબી ડોક્ટર કિંજલબેન મોતીલાલ છાશિયા, લખતરવાડીના પ્રમુખ બીડી વાઘેલા, સીડી વાઘેલા, પૂર્વ જિલ્લા સદસ્ય નંદુબેન વાઘેલા, ગુણવંતભાઈ વાઘેલા, મુકેશ ટુડિયા સહિત સમાજના અનેક સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ હતી। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી ચાંદીના સિક્કા, શિલ્ડ, પ્રમાણપત્ર, ફૂલ સ્કેપ, ચોપડા, સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કર્યા। 1 થી 3 નંબરના તેજસ્વી વિદ્યાર્થીઓને ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા। તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન માટે તમામ વસ્તુઓ સમાજના દાતાઓ તરફથી આપવામાં આવી હતી। આ તમામ વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ સૌએ હાર્દિક અભિનંદન અને ભવિષ્યની કારકિર્દી માટે અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમ લખતર તાલુકા અનુસૂચિત જાતિ સન્માન સમિતિના પ્રમુખ નાથાભાઈ વાઘેલા, મંત્રી રણછોડભાઈ ચૌહાણ, માવજીભાઈ રાઠોડ, મુકેશભાઈ રાઠોડ સહિત સમિતિના તમામ સભ્યો સાથે મળી આયોજન કર્યું હતું। ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું। સન્માન સમારોહનું સંચાલન રણછોડભાઈ ચૌહાણે કર્યું હતું। લખતર તાલુકા અનુસૂચિત જાતિ સન્માન સમિતિના સૌ આગેવાનો, સભ્યો, દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી, દશાડા, પાટડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।